તો ખેડા જિલ્લો ખનીજ માફિયાઓ માટે જાણે કે સ્વર્ગ સમાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડા જિલ્લામાં બેફામ બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે। ખનન માફિયાઓ મહીસાગર નદીનું વહેણ બદલીને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે। નદીમાંથી કાળા પથ્થર અને રેતી કાઢવા માટે નદી પર પુલ તેમજ 15 કિલોમીટરનો ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। છેલ્લા 5 વર્ષથી ખનીજ ચોરી ચાલી રહી છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ જાણે કે ગોળ નિંદ્રામાં હોય તેમ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી, જેને લઈને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર પણ શંકા ઉભી થઈ રહી છે। વર્ષોથી ચાલતી ખનીજ ચોરી પર શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી તે મોટો સવાલ છે। શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને હપ્તા પહોંચી રહ્યા છે? શા માટે ખનન માફિયાઓ પર કાર્યવાહી નથી કરવામાં આવતી? ત્યારે હવે ખેડા જિલ્લામાં ચાલતી બેફામ ખનીજ ચોરી પર ક્યારે લગામ લાગશે તે જોવું રહ્યું। સરે આમ ખોટું જ ચાલે છે। રાત્રે દીપર નથી મારતા, નાના સાધનો અડફેટે લઈ લે છે, તો કહેવા જાય છે તારે આમ તેમ ગાળો બોલે, ટોમી મારવા ફરી વળે, એવું ગાડી ઉપર નાખે એવું બધું કરે છે। નદીને શું નુકસાન થાય છે? નદીને જે ખોદકામ ચાલુ છે, પ્રવાસ વાળા નાહવા ધોવા જાય, હવે અમુક ઊંડું ખોદાણ હોય તો ડૂબવાનો સંભવ વધારે હોય। આમ આદમીને નુકસાન થાય જ નહીં। હે, મહીસાગર નદીની અંદર જે બ્લેક સ્ટોન કાઢવામાં આવે છે, ગળતેશ્વર થી રણિયા સુધીનો જે આખો પટ્ટો છે મહીસાગર નદીનો, આ નદી એક વેન હોય છે, એક જ જગ્યાથી પાણી જતું હોય નદીની ગોળ ચોકે। એ જગ્યાએ જ્યાં કંપનીઓ નાખી છે પથરા તોડવા માટે, એમના માલિકોએ રસ્તો પાડી દીધો છે। નદીને ઓતરીને સામે સાઈડે જવાય એવા રસ્તા પાડીને બહુ ખરાબ કૃત્ય। હવે ચોમાસું નજીક છે, આ ચોમાસાની અંદર ઇનકેસ પૂર આવ્યું તે રસ્તા પાડે તો સામેની સાઈડ ગામડા છે અને આ સાઈડે ગામડા, બંને સાઈડ એ ગામડાની અંદર પાણીનો વેન વધી જશે। તો સરકારે અને સરકારી અધિકારીઓએ ખરેખર દેખરેખ રાખવાની, અને સરકારી અધિકારી કોની નજરથી દેખરેખ નથી રાખતા એ જ ખબર નથી પડતી। રોજનું અતિશય ખનન કરવામાં આવે, ખનન કરે છે એનો વાંધો, પણ ખનન કરીને ઘણા બધા ઊંડા ખાડા પાડી નાખવામાં આવે। દાખલા તરીકે એક અઠવાડિયા પહેલા જ આપણે જોઈ શકો છો કે વાસદ આગળ એક નદી હતી, ત્યાં આગળ ખનન કરવા, ત્યાં જે લોકો નાહવા ગયા હતા ડૂબી ગયા, એ કોના લીધે ડૂબ્યા હતા? એ કંપનીઓના પથરા તોડ્યા એના લીધે ડૂબેલા। કારણ કે આગળ જે હાઈવે વાળા જે આવે છે, જે ગાડીઓ ચાલે છે એ રમ ફાંસે જ જાય છે, અને આપણે કશું કહીએ એટલે એ લોકો સીધી ટોમી કાઢીને મારવાની જ વાત કરે છે। ભાઈ તમારે શું છે, આ છે તે છે, ગેરકાયદેસર ગારો પડે છે, એવી ગારો આપણે અહીં હોમી બોલાય નહીં, બરાબર છે। અને આ આપણે એક જ રાણિયા ગામ છે, બરાબર છે, ચોપકરથી નદી ખોદી નાખી છે। રાણિયા ગામ ચોપકરથી નદી ખોદી નાખી છે સાહેબ। હવે તમે એટલો વિચાર કરો કે કોક દિવસ વધારે પાણી આવી જાય તો એ રાણિયા ગામ રહેશે ખરું? મહીસાગર નદીમાં ખનીજ માફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તેમ ગેરકાયદેસર પ્રવૃત્તિ ફલી ફૂલી છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મહીસાગર નદીનો રાણિયા વિસ્તાર છે। સામે દેખાતો જે રસ્તો છે તે સરકારી જમીનમાં આવેલી શિલાઓને ખોદી અને આ રસ્તો બનાવવામાં આવ્યો છે, જેમાંથી મોટા ભાગના જે ડમ્પરો છે તે અહીંથી અકલાસા સુધી એટલે કે 12 કિલોમીટર દૂર સુધી આ ડમ્પરો ભારે એટલે કે ક્ષમતા કરતા વધુ જે કાળો પથ્થર છે તે લઈને આ રસ્તે આવતા હોય છે, જેથી અધિકારીઓના હાથમાં તે લોકો આવે નહીં અને આ શોર્ટકટ નદીના કિનારે નવા બનાવેલા રસ્તામાંથી જ આ લોકો પસાર થાય છે। એક બાદ એક કહી શકાય કે રોજની હજારો ટ્રકો એટલે કે ડમ્પરો અહીંથી પસાર થાય છે, અને આ જ રસ્તેથી શોર્ટકટમાં કહી શકાય કે ક્ષમતા કરતા એટલે કે ઓવરવેટ જે ભરેલી વસ્તુઓ છે તેને લઈને અહીંથી પસાર થાય છે। કહી શકાય કે જે નદી કાંઠાના વિસ્તારો આવેલા છે તેની અંદર અહીં મોટા પ્રમાણમાં જે કાળો પથ્થર છે તે નીકળે છે, જેના કારણે કેટલાક ક્વોરી ઉદ્યોગો ખેડા અને આણંદનો સરહદી વિસ્તાર હોવાના કારણે આ જે રસ્તો છે તેને શરૂ કર્યો છે, અને તે જ રસ્તા મારફતે 2 નંબરનો તમામ જે મટીરિયલ છે તે લાવી અને કહી શકાય કે જિલ્લાની જે બોર્ડર છે તે ક્રોસ કરી અને પોતાના સુરક્ષિત જગ્યાએ પહોંચાડતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। પરંતુ 12 કિલોમીટરનો રસ્તો બની ગયો, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે 2.5 કિલોમીટરનો નદીનો પટ છે તેમાં ખેડા અને આણંદ અને પંચમહાલ અને કહી શકાય કે વડોદરાને જોડતો જે રસ્તો છે નદીની સામે પાર, તેની વચ્ચે ગેરકાયદેસર રીતના નદીનું પાણીનો પ્રવાહ રોકી અને બ્રિજ બનાવી દેવામાં આવશે। તે બાદ આ 12 કિલોમીટરનો રસ્તો એટલે કે અકલાચાથી રાણિયા સુધીનો રસ્તો
સરકારી મિલકતમાં કોઈ પણ મંજૂરી વિભાગ બનાવી અને આ જે ખનીજ માફિયાઓ છે તે અહીંયા ગાડી મસ્ત મોટો કાળો વેપાર કરી રહ્યા છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, રાણિયા, ઠાસરા, ખેડા. ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં હવે ખનન માફિયાઓ બેફામ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કારણ કે ઠાસરા તાલુકાના અકલાચા અને રાણિયા નજીકથી પસાર થતી જે આ મહીસાગર નદી છે તેના આ દ્રશ્યો બતાવવા માંગે છે કે ત્યાં જે વચ્ચે છે તે કહી શકાય કે જે પાણીને આંતરવામાં આવ્યું છે અને જે રોડ છે તે વડોદરા જિલ્લાને જોડતા ગામો તરફ બનાવવામાં આવ્યો છે. કારણ કે કહી શકાય કે જે આ મહી નદીનો જે પટ છે તેમાં 1.5 થી 2 કિલોમીટરનો જે આ રસ્તો છે તે ગેરકાયદેસર રીતના બનાવી લેવામાં આવ્યો છે અને અહીંથી જ મોટા મોટા ડમ્પરો આંતર જિલ્લામાં અહીંથી ખનનનું વહન કરી 2 નંબરનો મોટો વ્યવસાય ઉભો કરી દીધો છે. કારણ કે આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે તે તરફ જે નદીનું વહેણ છે તે પણ ફંટાઈ ગયું છે. માત્ર એક જ તરફ આ વહેણને રાખવામાં આવ્યું છે, જેનું કારણ છે કારણ કે જે અહીંયા આવેલી માઇન્સો છે જેમાંથી કાળો પથ્થર કાઢવામાં આવે છે અને તેને જ સપ્લાય કરી અન્ય જિલ્લામાં બારોબાર વેચી દેવાના કાવતરાના ભાગરૂપે આ જે છે રસ્તો ઉભો કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અહીંયા જે બંને તરફ આવેલી જે મહીસાગરના પટમાં આપેલી જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી જે ખનીજ ખોદવા કામ માટેની, પરંતુ તેનાથી બમણું ખોદકામ કરી અને પોતે પ્રાઇવેટ રસ્તો મહીસાગર નદીમાં ગેરકાયદેસર રીતના બનાવી દેતા જળચર પ્રાણીઓને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે અહીંયા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પણ નિયમોના લીરે લીરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના કારણે હવે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા તાત્કાલિક ખાણ ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા આ લીઝ માલિકો સામે પગલાં લઈ આ રસ્તો બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, મહીસાગર, ઠાસરા. તો જે પ્રકારે હાલ તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, કોઈ પણ પ્રકારેનો તેમને ડર નથી. 5 વર્ષથી સતત ખનીજ ચોરી થઈ રહી છે, છતાં પણ અધિકારીઓ જાણે કે ગોળ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લો ખનીજ માફિયાઓ માટે જાણે કે સ્વર્ગ સમાન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સતત ખનીજ ચોરી થઈ રહી છે. મહીસાગર નદીમાંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને તેને જ કારણે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આખરે શું કરી રહ્યા છે, જાણતા છતાં પણ શા કારણે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે તેવા પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. મહીસાગર નદીમાંથી બેફામ સતત ખનીજ ચોરી થઈ રહી છે. ખેડા જિલ્લામાં બેફામ બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. ખનન માફિયાઓ મહીસાગર નદીનું વહેણ બદલીને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. નદીમાંથી કાળા પથ્થર અને રેતી કાઢવા માટે નદી પર પુલ તેમજ 15 કિલોમીટરનો જે ગેરકાયદેસર રસ્તો છે તે બનાવી દેવામાં આવ્યો છે.